પ્રભાવમાં બે સારા કામ તો કરીએ છીએ, પણ દુઃખનું કામ એ કરીએ છીએ. આજે પ્રતિજ્ઞા કરવાની ખરેખર માતાજીના ધામમાં જરૂર છે. આ બ્રાહ્મણ એટલું નક્કી કરો કે હું મારો દીકરો કે દીકરી, મારી દીકરીને હું બ્રાહ્મણમાં જ આપીશ અને મારા દીકરાને બ્રાહ્મણમાં પરણાવીશ. અમે લોકો એટલા રૂઢિચુસ્ત હતા, 3 પરગણા સિવાય બહાર નતા આપતા. અમે જાહેરમાં છૂટ આપી કે 5 પરગણામાં આપો. 5 પરગણામાં પછી બહાર જવા માંડ્યા. બીજા સમાજમાં અમે એમ કહ્યું કે 5 પરગણા ના મળે તો આવડું મોટું ગુજરાત છે, એ ગુજરાતમાં ગમે તે ગોળમાં આપો, દીપમાં આપો એવું જરૂર નથી. તપોદન હોય, સીમાળી હોય, ગમે જનોય હોય, એ બ્રાહ્મણની દીકરીને દીકરા આપો. પણ બીજા અન્ય સમાજો અને જેમાં આપણને નેચું ગાલવું પડે એવા સમાજોમાં આપણી દીકરીઓ બહેનો જતી હોય ને, મુસલમાનોને વિરોધીઓને જેના અધર્મી છે એવામાં આપણી દીકરીઓ, એ લોકો હિન્દુનું નામ આપી અને આપણી દીકરીને લઈ જતા હોય અને અમે વારંવાર લેવા જઈએ ને. અમારા અહીંયા એક આ છાપ છે કે આજ સુધી હું દીકરી લીધા વગર પાછો આવ્યો નથી, ચાહે કલકત્તાના છેડે ગયો હોય કે કચ્છના છેડે ગયો હોય. પણ બેન, મારે આપણે એ કેવું છે કે આમાં મેં જયારે જોયું ને 100 કેસ જોયા ને 100 કેસમાં લગભગ 99% બહેનો, માફ કરજો માતાઓ, એમાં આપણી જવાબદારીમાંથી આપ છટકો છો. દીકરીનો ખ્યાલ નથી રાખતા. દીકરી ક્યાં જાય, ક્યાં આવે, આવો મોટો મોબાઈલ, દાગીના ક્યાંથી, આ કોની જવાબદારી? અમે તો બહાર ધંધો કરતા હોઈએ, નોકરી કરતા હોઈએ. આ જવાબદારી માતાઓ આપની છે. આપનામાં એ શક્તિ છે. અને જે સમાજ નારીનું સન્માન નથી કરતો, શક્તિનું સન્માન નથી કરતો, સમાજ આગળ નથી જતો. પણ બેનો, આપ હવે ખબર નથી કેમ એક બાજુ આટલું બધું શિક્ષણ ઊંચું આવ્યું છે, બીજી તરફ આપણે બધા આજે સમાજથી નીચા જઈ ગયા છે કે સર્વ વર્ણ ગુરુ બ્રાહ્મણ. આ બ્રાહ્મણ જયારે દરેક સમાજનો ગુરુ હોય, આપણું સૌ અવલોકન કરતા હોય અને આપણે વેર વિખેર થઈએ, બીજા સમાજમાં આપીએ, આપણને બેનો શોભે.